લ્યો સા કેમ રકાબીમાં કપ ક્યાં? તો ઓલા ઓસ્ટ્રેલિયા વાળા નો લઈ ગયા. હું ગાંડી હતી કે મેં તમારી હારે લગ્ન કર્યા? અરે મને ઈ જ વાતનો અફસોસ છે કે તું ગાંડી હતી તોય મેં તારી હારે કેમ લગ્ન કર્યા? એક બે નાઈથી જતા હતા ને એને મને ભેંસ કોણ છે ઈ? કોણ છે? કોણ તને ઓળખી ગયું? સાંભળો ને, બોલ ને. મારી મમ્મીને થોડાક દિવસ આપણી ઘરે રોકાવા બોલાવી લઉં. શું તારા મમ્મીને જ બોલાવ્યા કરે છો? કોક દિવસ તો તારી બેનને બોલાવ. હું કયું ના બેઠા બેઠા વિચારો છો? આ લગ્ન થતા હોય એ દુલ્હનના કાનમાં બાયું શું કહેવા આવે છે? ઈ એમ કેતી હોય કે વિદાય સમયે બહુ રોતી નહીં, નકર મેકઅપ ધોવાઈ જાહે. મેકઅપ ધોવાઈ જાહે ને તો તું તો સારી રહી જાય, પછી વરાજો રોવાનું ચાલુ કરી દે. देखते देखते हमारी शादी के 20 साल गुजर गए. देखते देखते गुजरे होंगे तुम्हारे, मेरे तो सुनते सुनते गुजरे. कम से कम आज तो મારી મગજમારી કરી માં. આજ મારો ઉપવાસ છે. મારા ઝઘડામાં ક્યાં લોટ લાગેલો છે કે તમારો ઉપવાસ બળી જાહે? પરણેલા મિત્રોને મારી નમ્ર વિનંતી કે દી હાથમાં પછી બાયડી હારે બાજવાનું ન કરતા, કારણ કે વિભીષણના કહેવા મુજબ દી હાથમાં પછી અસુરી શક્તિ બમણી થઈ જાય. એટલે ખીચડી હાદી હોય કે વઘારેલી ખાઈ લીજો બાપા.